મેંદરડામાં પટેલ સમાજ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને 35 જેટલા ગામો સહિત મેંદરડા નગરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ મેંદરડા પ્રખંડ દ્વારા મેંદરડા લેઉવા પટેલ સમાજ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્મ પ્રચાર સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાણી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી વિરાટ હિન્દુ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી। આ સંમેલનમાં મેંદરડા તાલુકાના 35 ગામના કાર્યકર્તા બંધુઓ જોડાયા હતા। વિરાટ હિન્દુ સંમેલનના મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાણી ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં મેંદરડા નગરના ભાઈઓ, બહેનો, બાળકો, રાજકીય, બિન રાજકીય વિવિધ સંસ્થાઓ સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ હિન્દુ સંમેલનને સફળ બનાવેલ હતો। આ કાર્યક્રમના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કમલેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, મેંદરડા। आज मेंदरडा में विश्व हिंदू परिषद के 60वीं समारोह निमित्त हिंदू सम्मेलन पूर्ण होने जा रहा है। ऐसा सम्मेलन देश भर में 12,000 से ज़्यादा पूर्ण होने जा रहे हैं। देश भर में ऐसे सम्मेलनों के आधार पर विश्व हिंदू परिषद आने वाले समय में भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाने के लिए बहुत बड़ा जन जागरण करके भारत में हिंदुओं का राज्य स्थापित करने का प्रयत्न कर रही है। यह देश हिंदुओं का है। इस देश का आने वाले समय में हिंदू समाज मालिक बना रहे, इस दिशा में विश्व हिंदू परिषद का प्रयत्न है और आगे जाकर भगवान हिंदुओं को सफलता देगा, ऐसा पूर्ण विश्वास भी।